વગેરે વજાડા વીણવા મીન આમ જતા જય ઇનકે હાલો મિત્રો ચા પીવા જો મિત્રો અને વટાણાનું વ્યાણ કઈ તો જાય શ્રાવણ શ્વાસ. હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ. કેમ છો બધા મિત્ર? મજામાં અને મસ્ત મજાની ભાઈ એક સવાર થઈ ગઈ છે અને તમારા બધા મિત્રને મારા વિડીયોમાં સ્વાગત છે. અને જો અવાજ આવતો હે થોડો થોડો તો તમને ખબર જ છે કે આ માંડવી નો ઢગલો ચોખ્ખું કરવાનું કામકાજ અમારે હાલે છે. જો આવો કંઈક જે એટલો થોડોક કર્યો મિત્રો, કામ નથી કરતા. કામ કરે તો ના થઈ ગયું મિત્રો, કામ નથી કરતા. અને મારે વટાણા વાવવાના છે. કાલે તો ગારો હતો, આજે જોઈ આવું તો ગારો ના હોય ને તો મકાઈ ને જુવાર ને વટાણા ને વાવી દઈએ. અને આ કામ નથી કરતા. કામ કરો છો? જય શ્રી કૃષ્ણ બધાને. કામ અમે નથી કરતા, અમે બેઠા છે. હવે હે ને એક કામ કરો, તમે આવતા રહ્યો કામ કરો તો આગળ વીણાઈ જાય. હાથે આવશો ને ખાવા પડી જાય. હું કામ કરે ને તો આગળ ઢગલો વીણાઈ જાય. હાથે હાલ ખાવા પડી જાય, પાણીનું પાણી, દૂધનું દૂધ થઈ જાય. એ નૈકી છે દેખાતું છે, પણ મને છે ને મિત્રો ટાઈમ નથી. મને ટાઈમ હોય ને આગળ આ ઢગલો ખાલી આમ કરું તો વીણાઈ જાય. તને ખબર? બધા માણસ કોમેન્ટ કરી દે કામ કરીને આમ કેવા કામ થઈ જાય છે. એવું છે? બધા આપણા જેવા જ છે. એવું છે? ખેડૂત છે બધા. ખેડૂત ખબર હોય છે કામ કરીને આમ શું થાય છે ને, ખાલી વાતું થાય. વાતો થાય. આ લાલ વગેરે વજાડા વીણવા મીન આમ જતા વજાડો તમે. અમારે શું થાય વજાડો? તમે વજાડો. વજાડ આમ કઈ કામ કરાય. જો કોઈ કેવા વાળું નથી, કોઈ કેવા વાળું હે કે હે નહીં. કેવા વાળા શું જરૂર કરવું હોય તો? ના એ તારી વાત સાચી, પણ તારે કરવું જ નથી. કરવું જ નથી. કામ ન કર અટાણા આ કામ પૈડા રહ્યા હોય. આ કામ પૈડા રહ્યા હોય વાતો કે. જય ઇનકે હાલો મિત્રો ચા પીવા. જો મિત્રો મસ્ત મજાનો ચા થઈ ગયો છે. અને સબસ્ક્રાઇબ કરી દેજો. સીણા જોવા ગયો તો હરો હારું થઈ ગયું છે. અને મિત્રો સીણા આજે તમને બતાવ્યા નથી, આગળના વિડીયોમાં જોવા મળશે આજે. કારણ કે ફોન ભેગો નતો. ફોન કર્યો હતો અને મસ્ત મજાનો ચા થઈ ગયો છે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. આ બટેકા લીધા એટલે શું બટેકા ને શાક કરવાનું છે બપોરે? બટેકા છે ને હા, અને છે ને વાવી જા ખાવા લાયક છે જતા તો વાવી દઈ ને કટકા કરી નાખવા પારી માથે વાવી દેજો. એક ક્યારે જ હરોહર બકાલાનો કરવાનો છે. અવાર તમારે એમાં લુંદા થયા હતા ને તો એક એટલે હે એમને વધારે છે બટેકા. એટલે કેટલાક એમાં થઈ જશે થોડાક. હાલ મિત્રો અમે અવાર બટેકા વાવવાના છે. કેવાક થાય ને જોશું. એક જબલું કેટલા 2-3 કિલા છે? 2-3 કિલા છે ને 2-3 કિલા બટેકા વાવવા જોઈએ કેવાક થાય ને તે. અને ચા જો મસ્ત મજાનો ઠરે છે અને પી લઈ. સબસ્ક્રાઇબ કરી દેજો કે ને. લગન થાય ને એટલે આવું બધી ઝીણી ઝીણી વસ્તુ ને આમ જો ભાઈ ગઈ ઝીણી ઝીણી વસ્તુ ને યાદી રાખવી પડે. જા આઈંદા કરવાના પતરાય ભાઈ કરી દેવા પડે. આ ક્યાં દિયા ઈ લાવ પતરું દીકરા. એ પતરું હમું કરવા જવાનું દીકરા. હે પીહના સાંડનું છે ને તો એ જો આ તૂટી ગયું અને એક આવું બનાવવાનું છે. તો આમાંથી બીજા સપોર્ટ થઈ જાય ને એટલે એવું બનાવવાનું છે. આવી ગયું કઈણું વાહિંદા કરવાનું આવી ગયું ને. એ તો કહાઈ જાય થોડોક ટાઈમ હાલશે ને. હે હતું ને એથી તો નામી થઈ ગયું નથી થઈ ગયું. ભાંગી ગયું. તું કેવા વાહિંદા કર્યા હે મિત્રો. વાહિંદા કરવામાં બાકી નથી રાખતા. પતરા તોડી નાખે હાવ. વાહિંદા કરવામાં કઈ લોઢાના પતરા તૂટી જાય. હાલો થઈ ગયું ને. હું કેદી ની કેતી હતી મને કે પતરું કરાવી આવી દેજે. હાલો પતરું થઈ ગયું. અને મગફળીનો કઈ ને મિત્રો ઢગલો જો ચોખ્ખો થાય છે. કેદી ખૂટે 15 દીક થઈ જાય. આમ કરીને આમ કરો તા ઢગલો થઈ જાય ને.
તો પછી વાત હોય તમારા ભાઈની ભાઈ. હું જ એક કામ કરું છું ભાઈ, બાકી તો બધા બેઠા છે. જા આ તગારું છે ને, આ તગારું મારું છે ને આનું વીણો છે. જો આ વધારે વીણો છે કે આ વધારે વીણો છે, કોમેન્ટ કરજો. કેને વીણ વધારે? હે મેં વીણ? તો પછી હાલો મિત્રો, 3:30 વાગવા આવ્યા છે અને આજે આપણે જો મકાઈ ને જુવાર તો વીણીમાં મૂકી દીધી છે અને સુફર ભરી દીધું કમ્પ્લેટ. અને જય દ્વારકાધીશ. અને અમારે જો ભાઈ વટાણા વાવવા હે કોઈ વાવ્યા હોય ને તો કોમેન્ટ જરાક મને કરી દેજો કેવાક આવે ને એ. આ સાવનના કેવાક આવતા હોય ભાઈ. વટાણાનો ભાઈ અમે હે ને વટાણાનો અમે ભાઈ પહેલી ફેર અખતરો કરી. તમે જરાક મને કોમેન્ટ કરીને જણાવજો ભાઈ આમાં શું શું કરવું પડે. આપણે તો પહેલી ફેર જ વાવી છે. હાલો મિત્રો, જય દ્વારકાધીશ. અને આજે અમારે છે ને વટાણાનું વાવેતર કરવાનું છે. અને વટાણાનું બિયારણ કહીને તો જો આ સાવન સ્વાસ્તિકના વટાણા છે આપણે. એટલે આમાં છે ને 10 કિલો આપણે લોયામ ઠલવી નાખ્યા. હવે આમાં દવા ભેરવાની છે, પોલિસી પાવડર આપણે છે આજે આમાં ભેરવાનો છે. જાડી આમાં ભેરવ્યા કોરો પાવડર ભેરવી પટ માર દેવાનો. એટલે આમાં છે ને તો વાત કરીને તો અમે પહેલી ફેર વાવી છે ને હવે મંજુને ખબર કેમ ફર્સ્ટ ટાઈમ આવી છે. એટલે તમે છે ને વિડિયાના માધ્યમથી અમને કોમેન્ટ કરી અને જણાવતા રહેજો કે આમાં વાવ્યા પછી કઈ ટાઈમ કઈ વસ્તુની જરૂર પડે. કેમ કે અમે આનો અનુભવ હે નહીં, કોઈ દી વાવ્યા નથી, અમે પહેલી ફેર વાવ્યા છે. એટલે અમને તમે છે ને જણાવતા રહેજો, કોન્ટેક્ટ થોડોક કરતા રહેજો, કોમેન્ટ કરજો કોમેન્ટ. અને આ જો રીતના 5 ફૂટનો ક્યારો થાય ને એમાં આપણે છે ને મિત્રો 5 આરું કરવાની છે. 5 આરું કરી દેવાની છે 5 ફૂટ ક્યારામાં. જો આવો કંઈ ક્યારા છે તો આપણે આ મકાઈનો ક્યારો કર્યો, ઓલો જુવારનો કર્યો ને હવે ત્યાંથી વટાણા. હવે કેટલા જોઈએ ને વટાણા એ જોવાય. 10-12 કિલો નાખવાના કીધા વીઘે. હવે જોઈએ આગળ કેટલા પડે ને વીઘે. હાલો મિત્રો, આપણે વટાણા વાવી અને આવી ગયા છે. વટાણા વાવવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. વીઘા માથે થયું છે અને વટાણા પડ્યા 12 કિલો જેવા. હવે કેવાક થાય, ઘાટા થાય, પાખા થાય. પણ મને તો એમ લાગે માઈપી ભારે હિરખા થાય. 5 આરું કરેલ હતી કારણ કે વટાણાનો દાણો બહુ ઝીણો હતો. જો ઓફર ઉપાડીને તો બહુ જાય એમ હતો. પણ 12 કિલો પડ્યા છે અને વીઘાને માથે 2-3 ક્યારા થયા. નામી મસ્ત જી પડ્યા એ મસ્ત પડી ગયા છે. અને હાલો કેળું ખાવું હોય ને તો આવી જાવ ને. અહીંયા મસ્ત મજાની અમારે રોટી ઘડે છે. શું હાલે? રોટલી ઘડવાનું. તારી પોલી ભારી આવી ગઈ છે ટ્રેક્ટરમાં. ટ્રેક્ટર થોડું વીંડે જાય. અરે છૂટી જાય એમ હતી. મને બીક હતી એમ કે છૂટી ના જાય થારું. અને મિત્રો વાવેતરનું કામ કહીને તો આપણે વાવેતરનું કામ પૂર્ણ થઈ ગયું. શિયાળા મોસમનું વાવેતરનું કામ આજે પૂર્ણ કરી દીધું. હવે વટાણા ને ધાણા જોવાનું કેદી ઉગી જાય કમ્પ્લેટ. એટલે બસ, કારણ કે એમાં સીણા તો આપણે કમ્પ્લેટ ઓલરેડી ઉગી ગયા. હવે હું ત્યાં જાય એટલે એ તમને છણા બતાવીશ. ને હવે વાવેતરનું કામ ચાલુ થઈ જશે. અને આપણા ટ્રેક્ટરમાં છે ને ભાઈ કંઈક નવીન સિસ્ટમ ફિટ કરાવવાની છે તો 1-2 દીમાં થઈ જશે. એટલે લોગ જોજો એટલે ખબર પડી જશે. અને આજનો લોગ અહીંયા સમાપ્ત કરી દઈ.